હાય ધીસ ઇઝ આર જનશ્રિતા એન્ડ વી હેવ વિથ અસ અવર અકલ્ટ એક્સપર્ટ દેવશ્રી ઠાકર અને એ આપણને કહેવાના છે કે 1 નંબરવાળા જે લોકોની બર્થ ડેટનો ટોટલ આવતો હોય છે એમનું 2026 કેવું રહેવાનું છે. વી હેવ સમ ગુજરાતી સ્ટાર્સ લાઇક મલ્હાર, માનસી એન્ડ પૂજા જેમની બર્થ ડેટ જે છે એનું ટોટલ 1 જ આવે છે. ટેલ અસ દેવશ્રી, હાઉ ઇઝ ધીસ યર ગોઈંગ ટુ બી ફોર ધ નંબર વન્સ? This is a year of sun 2026 નું અગર આપણે ટોટલ કરીએ ઇટ ઇઝ કમિંગ ટુ અ સિંગલ ડિજિટ 1. તો આ વર્ષ એ લોકો માટે સુપર ડુપર અમેઝિંગ જવાનું છે. આપણે હિન્દીમાં કહીને મિટ્ટી કો ભી છુએંગે તો સોના બન જાયગા. ક્યા બાત હે. તો નંબર 1 વાળા લોકોને ઓપોર્ચ્યુનિટીઝ બહુ મળશે. દે વિલ બી સ્ટાર્ટિંગ ધ ન્યૂ વેન્ચર્સ. ફોરેન ટ્રાવેલ છે, જેના લગ્ન નથી થયા તો લગ્ન માટે બી ધીસ ઇઝ અ વેરી ગુડ યર. કન્સીવ માટે બી ધીસ ઇઝ અ વેરી ગુડ યર. દે કેન પરચેઝ અ ન્યૂ કાર. તો ઓવરઓલ બ્લેસિંગ્સ લઈને આવવાનું છે આ વર્ષ. ફિનાન્સમાં દે હેવ ટુ બી લિટલ કેરફુલ. બહુ અંધાધૂન ઇન્વેસ્ટ નથી કરી દેવાનું બિકોઝ 1 વાળા લોકો આ વર્ષે સખત જોશમાં હોવાના છે. સો દે નીડ ટુ ટેક કેર ઓફ ધ ફિનાન્સ. અને રિલેશનશિપની વાત કરીએ તો થોડુંક ઈગો લો રાખવાનો છે બિકોઝ સન જે રાજા છે તો હી ઇઝ ઓલવેઝ લાઈક હાઈ હેડેડ. તો આ વખતે થોડું એ લોકોને લોકી લઈને ટુ મેન્ટેન ગુડ રિલેશન વિથ એવરીવન રહેવાનું છે. અને દે હેવ ટુ અવોઇડ અનનેસેસરી એંગર. અને કોઈ રેમેડી છે એમના માટે? સી ધ બેસ્ટ રેમેડી ફોર સન ઇઝ બી વેરી પંચ્યુઅલ. સેકન્ડ છે કે તમે ડેલી સૂર્યને અર્ઘ આપો. જ્યારે સૂર્યને અર્ઘ આપીને એક લોટાથી તો નીચે એક વેસલ મૂકવાનું અને સૂર્યના 12 નામ બોલવાના અને એ પાણી નીચે વેસલમાં પડવું જોઈએ એન્ડ હેવ ધેટ વોટર. તો યસ, કેમ કે એમાં સનની એનર્જી પણ આવી ગઈ. તમે 12 નામ બોલ્યા એની પણ જે કહેવાય ને પાવર આવી ગયો. એન્ડ હેવ ધેટ વોટર. એનાથી તમારો સન સખત સ્ટ્રોંગ થવાનો છે. એન્ડ જેનાથી આ બધું ના થાય દે કેન વેર નાળા છડી જે કલાવા કહીએ ઓન ધ રાઇટ હેન્ડ રિસ્ટ. તો એનાથી પણ સન બહુ સ્ટ્રોંગ થશે. સુપર્બ. એટલે નંબર વન્સ માટે ધીસ યર ઇઝ ગોઈંગ ટુ બી સુપર અમેઝિંગ. સો જસ્ટ ગેટ રેડી ફોર 2026.